પીએમ નરેન્દ્ર મોદીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે। પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહેનારા નેતા બની ગયા છે। સિક્કિમના પૂર્વ સીએમ પવનકુમાર ચામલિંગને પાછળ છોડ્યા છે। પવનકુમાર 8,930 દિવસ સુધી સીએમ તરીકે સત્તામાં રહ્યા હતા। પીએમ મોદી 8,931 દિવસ સુધી સત્તામાં રહ્યા છે। તો પીએમ મોદી ભારતના ઇતિહાસના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન અને મુખ્યપ્રધાન બન્યા છે। પીએમ મોદીને સત્તામાં હોવાને 8,931થી વધારે દિવસ થઈ ગયા છે અને તેમણે દેશની સેવા માટે આરામનો ત્યાગ કર્યો અને દેશ સેવાને જીવનનો ધ્યેય બનાવ્યો હતો। આ રેકોર્ડ એ માત્ર રાજકીય સિદ્ધિ નથી, પરંતુ માનવીય સંકલ્પ અને સમર્પણની કહાની છે। તેઓ છેલ્લા 24 વર્ષથી વધુ સમયથી દરરોજ દેશ સેવા માટે વગર આરામ કર્યા વગર કાર્ય કરી રહ્યા છે। તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય કે પછી દેશના વડાપ્રધાન તરીકે તેમણે હંમેશા છેવાડાના વ્યક્તિનો વિચાર કરી કામ કર્યું છે। તેઓ સ્વતંત્ર ભારત પછી જન્મેલા પ્રથમ વડાપ્રધાન છે તથા 2014, 2019 અને 2024માં સતત 3 લોકસભા જીત મેળવી ચૂક્યા છે, જે તેમને લોકપ્રિયતા અને વિશ્વાસને દર્શાવે છે। સૌથી લાંબા સમય સુધી સેવા આપવાનો આ રેકોર્ડ પહેલા પવનકુમાર ચામલિંગના નામે હતો કે જેમણે સિક્કિમ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને 8,930 દિવસ પોતાની સેવા આપી હતી। પીએમ મોદીએ આજે આ રેકોર્ડ પોતાને નામ કર્યો છે અને હજુ પણ તેમની દેશ સેવા ચાલુ છે।